નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગુંજ. હવે ભણાવાશે કુંભ મેળો અને ચારધામ. જી હા, એનસીઈઆરટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. એનસીઈઆરટીએ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટા ફેરફાર કર્યા છે. હવે નવા પુસ્તકોમાંથી મુગલો અને દિલ્હી સલ્તનત સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ પ્રાચીન રાજવંશો, પવિત્ર ભૂગોળ અને મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ જેવી સરકારી યોજનાઓ સંબંધિત પણ નવા પ્રકરણો ઉમેરાયા છે. આ ફેરફારો જે નવી શિક્ષણ નીતિ, એનપી અને રાષ્ટ્રીય શાળા શિક્ષણ માટેનું અભ્યાસક્રમનું માળખું 2023 અનુસાર કરવામાં આવ્યું છે, જેમાં ભારતની પરંપરાઓ, જ્ઞાન પ્રણાલી, સ્થાનિક સંદર્ભને પ્રાથમિકતા આપવામાં આવે તેવું કહેવાયું છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2022-23માં કોવિડ-19 રોગચાળા દરમિયાન મુગલો અને દિલ્હી સલ્તનત પર આધારિત ભાગો ઘટાડી દીધા હતા, પરંતુ હવે નવા પાઠ્યપુસ્તકમાંથી તેને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આ પુસ્તકોમાં બદલાવ વિદ્યાર્થીઓ માટે કેટલા ઉપયોગી અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ કેટલો બદલાવ આવશે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું આજે સીધો સંવાદમાં. તો આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અશ્વિનભાઈ જીવાણી શિક્ષણવિદ છે, શૈલેષભાઈ પરમાર બીજેપી નેતા અને અશોકભાઈ જોડાયા છે કોંગ્રેસ નેતા. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. હવે કુંભ મેળો અને ચારધામ ભણાવવામાં આવશે, જે વિષય હવે એડ ઓન કરવામાં આવી રહ્યા છે. પુસ્તકોમાં બદલાવ વિદ્યાર્થીઓ માટે કેટલા ઉપયોગી સાબિત થશે, વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ કેટલો બદલાવ આવશે, આપ કઈ રીતે જુઓ છો? કુંજ, શાળાના પાઠ્યપુસ્તકમાં જે કંઈ ભણાવવામાં આવે છે એની લાંબા ગાળા સુધી અસર એ બાળક છે ને એ યુવા બને પ્રૌઢ બને ત્યાં સુધી એના મનની અંદર રહેતી હોય છે. અત્યાર સુધીની તમે આખી શિક્ષણ શૈલી જુઓ તો એમાં મોગલ રાજાઓ, એમની રાજનીતિ, એમના સ્થાપત્યો, એમણે કરેલા કાર્યો અને એમની આસપાસની જે કોઈ વિગતો હોય એ પાઠ્યપુસ્તકમાં પાઠ રૂપે ભણાવવામાં આવતી હતી. આ વર્ષોથી ચાલ્યું આવતું હતું. હુમાયું, બાબર, કોણ કોના પુત્રને કોણે કોની પાસેથી રાજ છીનવી લીધું ને કોણે શું કર્યું, એનો ઐતિહાસિક જે વિગતો હતી એ ભણાવવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વખતથી જે ભાજપની નેતૃત્વમાં જે એનડીએની સરકાર છે એણે આમાં ફેરફાર કરવાની વિચારણા કરી અને કોરોના વખતે આ જે મોગલ બાદશાહોના જે પાઠો હતા એ ઓછા કરાવ્યા, એના પ્રકરણો ઓછા થઈ ગયા. પરંતુ હવે આમૂલ પરિવર્તનની વાત છે અને એમાં જે એનસીઈઆરટી જે નેશનલ એજ્યુકેશનની બોર્ડ છે એની ધોરણ 7ની સમાજશાસ્ત્રની પાઠ્યપુસ્તક બહાર પડ્યું હમણાં. એના આમ તો 3 ભાગ હોય છે. પહેલો ભાગ બહાર પડ્યો, એની અંદર મોગલ શાસકો છે એનું આખું જે છે એ પાઠો તમામ પ્રકરણો ઉડાડી દેવામાં આવ્યા છે અને એની જગ્યાએ ભારતીય રાજાઓ અને રાજવંશની વાતો, વાર્તાઓ, એમણે કરેલા કામો, એમણે કરેલા સ્થાપત્યો, એમણે ઊભી કરેલી પદ્ધતિઓ, એમના વખતમાં થયેલી ડેવલપમેન્ટની કામગીરી, ઘણા બધા રાજાઓએ ઘણી સારી કામગીરી પણ કરી છે અને આજે પણ લોકો યાદ કરે છે. આજે તમે વડોદરામાં જુઓ તો એમએસ યુનિવર્સિટીથી માંડી અને જે કોઈ એજ્યુકેશનલ છે એ ત્યાંના રાજાઓની દેન છે. ભાવનગરની અંદર કૃષ્ણકુમારસિંહજીએ ઘણી બધી ડેવલપમેન્ટની કામગીરી કરી છે. તમે ગોંડલમાં જુઓ તો ગોંડલના જે રસ્તાની રચના છે એ ત્યાંના જે રાજા હતા એણે કરાવેલી. એટલું જ નહીં, એણે ભગવદ ગોમંડલ કરી અને ગુજરાતી ભાષાનો ઉત્તમ શબ્દકોશ આપ્યો હતો. એટલે રાજાઓએ ઘણી બધી જે સારી કામગીરી કરી છે એના જે પ્રકરણો છે એ પાઠ્યક્રમમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપ સરકારની જે વિચારધારા છે અને એમણે તાજેતરમાં કરેલા કામો કે યોજનાઓ
એનો પણ પાઠ્યક્રમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ શું છે એ સમજાવતું પ્રકરણ દાખલ કર્યું છે. મહાકુંભ, બેટી બચાવો બેટી પઢાઓ, પછી અટલ ટનલ, ચારધામ યાત્રા, આ બધું જ છે એ અત્યારનું જે સરકારના ડેવલપમેન્ટના કામો છે એની વિચારધારા છે એ એમાં વણી લેવામાં આવી છે. આ ઉપરાંત મગધ, મૌર્ય, શૃંગ એ જે પ્રાચીન રાજાઓની જે રાજ વ્યવસ્થા હતી એનો પણ સમાવેશ કરાવવામાં આવ્યો છે. અને હવે આના જે સોશિયલ સાયન્સ છે એનું પહેલો પુસ્તક બહાર પડ્યું છે, પાર્ટ 1. હવે પાર્ટ 2 અને પાર્ટ 3માં શું આવશે એ જોવાનું રહ્યા છે. જો કે શિક્ષણની પ્રણાલી છે ને એ આપણા જે અંગ્રેજના છેલ્લા વાઇસરોય મેકોલ આપીને ગયા છે એમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. એમને એ વખતે ક્લાર્કો જોઈતા હતા વહીવટી તંત્રની અંદર, એટલે કારકુનિયા કેળવણીની આપણને ભેટ આપીને ગયા છે. એટલું જ નહીં, એણે ત્યાંની રાણીને કહ્યું હતું કે હું એવું શિક્ષણ વ્યવસ્થા આપીને આવ્યો છું, એવી ન્યાયતંત્રની વ્યવસ્થા આપીને આવ્યો છું અને એવું વહીવટી તંત્રને આપીને આવ્યો છે કે ભારત છે એ ક્યારેય પોતે સ્વતંત્ર દેશ છે એવું મહેસૂસ જ નહીં કરી શકે. જે દેશને તમારે પાયમાલ કરવો એની શિક્ષણ વ્યવસ્થા ખોરવી નાખો. એટલે શિક્ષણ વ્યવસ્થાને ખરેખર સુચારુ ઢંગથી આમૂલ પરિવર્તનની જરૂર છે. એને પોતે પોતાનું પેટિયું રળી શકે એવી એની આંગળાને, એના જ્ઞાનને તાલીમ આપવાની જરૂર છે. વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રેક્ટિકલ, હવે તમે થિયરી ભણાવી દો ને પ્રેક્ટિકલ ના ભણાવો તો થિયરીનો ઉપયોગ શું? આજે તમે એમ કહી દો કે ભાઈ આંખનું ઓપરેશન કઈ રીતે થાય, થિયરી ભણાવી દો ને પછી દર્દીને એની સામે સ્ટ્રેચર ઉપર સુવાડીને કહો ચાલ આની આંખ કાપી નાખતો, એના હાથ કેટલા ધ્રુજવાના છે. શા માટે તમે પ્રેક્ટિકલ દાખલ નથી કરતા વ્યવસાયિક અભ્યાસક્રમમાં? એટલે આ બધું જ આમૂલ પરિવર્તનની જરૂર છે જેથી વ્યક્તિ બેરોજગાર ના રહે. આજે બધાને સરકાર નોકરી નથી આપી શકવાની, તો પછી એ પોતાની કોઈ ઇન્ડસ્ટ્રી શરૂ કરે, કારખાનું શરૂ કરે, ફેક્ટરી શરૂ કરે, એ પ્રકારનું જ્ઞાન એને અભ્યાસક્રમ દરમિયાન મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અશ્વિનભાઈ જીવાણી શિક્ષણવિદ છે, તે પણ આપણી સાથે જોડાયા છે. અશ્વિનભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. મુગલોના ચેપ્ટર દૂર થશે, કુંભ મેળો, ચારધામ એડ ઓન થશે. ખાસ કરી ભારતની પરંપરાઓ હોય, જ્ઞાન પ્રણાલી, સ્થાનિક સંદર્ભને પ્રાથમિકતા આપવામાં આવશે. શિક્ષણમાં આ બદલાવ કઈ રીતે જુઓ છો આપ? ધન્યવાદ. આપનો પ્રશ્ન બહુ સરસ છે. ભારતીય શિક્ષણ પદ્ધતિ, આમ તો સાહેબે કીધું એમ કે ભાઈ મેકોલેને જે શિક્ષણ પદ્ધતિ લાવીને આપણને નુકસાન કર્યું છે એના કરતાં પણ 1947 પછી જે શિક્ષણની અંદર આપણા નુકસાન થયું છે એનાથી પણ વધારે નુકસાન થયું છે. અને હવે જે નવી શિક્ષણ પદ્ધતિ આવશે એ શિક્ષણ પદ્ધતિની અંદર ભારતના સાચા ઇતિહાસ, એના સાચો રાજવંશ, જેમ કે એક જ રાજવંશનો હું ઉલ્લેખ કરું છું, પુષ્યમિત્ર શૃંગ, જેને સદંતર ઇતિહાસમાંથી ભૂલાવી દેવામાં આવ્યો છે. અને એ શિક્ષણમાં જો લાવવામાં આવશે તો આવનારું ભારતનું ભવિષ્ય, એ બાળકોનું ભવિષ્ય છે એ એક સારી રીતે ઘડતરરૂપ અને મેકિંગ ઇન્ડિયા એવા સૂત્રોને આધારે જે આપણું શિક્ષણ વ્યવસ્થા થશે. મેકોલિયન શિક્ષણમાંથી બહાર નીકળીને ભારતીય પરંપરાગત શિક્ષણ વ્યવસ્થામાં આપણે જોડાશું. એ પ્રયાસ રૂપે આ પ્રથમ જે શરૂઆત થઈ રહી છે એને ભારતના ઉદય તરીકે હું જોઈ રહ્યો છું. અને ખૂબ સારી રીતે આપણે આપણા બાળકોને સંસ્કારિત કરી શકીશું. સારી રીતે એ વિદ્યાર્થીઓની અંદર અને આવનારા ભારતના નાગરિકોને સારું શિક્ષણ આપી અને ઉચ્ચતમ કોટીના નાગરિકો બનાવી લેશું. ઉચ્ચતમ કોટીના ઉદ્યોગોની સ્થાપના કરી શકીશું. આપણો ભારતનો મૂળભૂત કોન્સેપ્ટ જે હતો એ મૂળ કોન્સેપ્ટ જે છે એ આપણો બેઝિકલી પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે. થિયરી કોન્સેપ્ટ ક્યારેય હતો જ નહીં. કારણ કે થિયરીથી ફક્ત ને ફક્ત આપણે કારકુનો પેદા કરી શકીએ, ઉદ્યોગપતિઓ ન કરી શકીએ પેદા. એટલે આપણા ભારતીય શિક્ષણ પદ્ધતિના જે ઋષિમુનિઓ અંતર્ગત ચાલતી ગુરુકુળો, ઋષિમુનિઓ દ્વારા ચાલતી જે રીતની પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા હતી એ પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને પાછું લાવવા માટેનો આ એક ઉત્તમ અને પ્રથમ પ્રયાસ થઈ રહ્યો છે. એ બદલ હું રાજ્ય સરકાર, ગુજરાત સરકાર, ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ શિક્ષણ પદ્ધતિની અંદર પર્યાવરણ એટલે કે પંચ પ્રકલ્પ જેને આપણે કહીએ છીએ, ભારતનો સાચો નાગરિક બનાવવો,
ભારતનો સાચો વ્યક્તિ બનાવવો, વ્યક્તિને નાગરિક તરીકેના 5 ધર્મો, પોતાનો કર્તવ્ય ધર્મ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ અને સાચો શિક્ષણાર્થી બનાવી અને ઉત્તમ કોટીનો એક વ્યક્તિ ઘડતર કરવાનું, કે જેને આપણું સૂત્ર છે કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. જી જી તો આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે જી આ જે શિક્ષણ પદ્ધતિ આવી રહી છે, જી. એ શિક્ષણ પદ્ધતિ આવનારા ભવિષ્યના ભારત માટે એક ઉત્તમ શિક્ષણ પદ્ધતિ સાબિત થશે. જી. અને શૈલેષભાઈને આપણે પૂછવા માંગુ છું. શૈલેષભાઈ, આપનું શું માનવું છે આ મામલે? આ બદલાવ વિદ્યાર્થીઓ માટે કેટલો ઉપયોગી સાબિત થશે? આપ કેવી રીતે જુઓ છો? પ્રથમ તો મંતવ્ય ન્યૂઝના મારફતે જવાબદાર પ્રવક્તા તરીકે કહેવું છે કે NCERT જે નેશનલ શિક્ષણ ઉપર આધારિત છે, એમણે જે નિર્ણયો કર્યા છે એ વખતો વખત થતા નિર્ણયો છે. સમયની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવા માટેના નિર્ણયો છે. નિર્ણયને માત્ર માનો કે મોગલ શાસનનું જે હતું એ દૂર કર્યું અને 4 ધામને અંદર નાખ્યા ને માનો કે કુંભ મેળાનું પણ જે છે એ ભણાવવામાં આવશે કે બચાવવામાં આવશે, એટલા પૂરતું સીમિત નથી. હમણાં જીવાણી સાહેબે ખૂબ સરસ વાત કરી અને એ તો શિક્ષણ સાથે સંકળાયેલા છે, એટલે એમને તો ગ્રાઉન્ડ ઝીરો અને ધરાતલ ઉપર શું સ્થિતિ છે એમને તો કેન્દ્રમાં વિદ્યાર્થીને રાખ્યો હોય એટલે ખબર હોય. પણ બેટી બચાવો બેટી પઢાઓ, અટલ બ્રિજ છે કે 4 ધામ યાત્રા છે, 4 ધામ યાત્રા ઐતિહાસિક છે. અત્યાર સુધી જે કંઈ આપણને ભણાવવામાં આવતું એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોને કેન્દ્રમાં રાખ્યા હતા, ક્યાંક ને ક્યાંક મોગલ સામ્રાજ્યને કેન્દ્રમાં રાખ્યું હતું. એટલે મોગલને સામ્રાજ્યને કેન્દ્રમાં રાખે કશો વાંધો નથી, ત્યારનો સમય એ હશે. પણ અત્યારનો સમય છે એ વિકાસનો સમય છે, અત્યારનો સમય છે એ ડિજિટલાઇઝેશનનો સમય છે, અત્યારનો સમય છે એ ઓનલાઈન સમય છે. આજે તો માહિતી તો તમને ગૂગલમાં પણ મળે. કુંજભાઈ, ગૂગલમાં તમે સર્ચ કરો ને લખો એટલે માહિતી મળી જાય. માહિતી તો ગમે ત્યાંથી મળે, પણ ન્યુટ્રલ સમાચાર, ન્યુટ્રલ માનો કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અથવા તો ધરાતલ ઉપર શું ચાલી રહ્યું છે, અત્યારે શું બાળકોને જરૂર છે એ જોવું હોય તો શિક્ષકની જરૂર પડે. શિક્ષક એટલે હમણાં પ્રફુલભાઈ વાત કરી એમ કારકુનિયા શિક્ષક નહીં, એનાથી ઉદ્યોગપતિઓ કે એનાથી વૈજ્ઞાનિકો કે એનાથી કોઈ સારા યુવાનો કે કોઈ આર્મીમાં જાય એવા થઈ ન શકે. એ તો 100 ગ્રામ ખીચડી ખાય એવા થાય. પણ વિદ્યાર્થીઓને ખરેખર શિક્ષણ આપવું હોય, ખરેખર એને કંઈક બનાવવા હોય તો અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે, દુનિયાના દેશો જે પ્રમાણે ડેવલપ થાય છે, અરે અન્ય દેશોમાં જોવા જઈએ કે માનો કે જાપાનનું શિક્ષણ છે તો જાપાનને કેન્દ્રમાં રાખ્યું છે, અમેરિકાનું શિક્ષણ છે તો અમેરિકાને કેન્દ્રમાં રાખ્યું. તો ભારતનું શિક્ષણ છે એ ભારતના વિકાસને કેન્દ્રમાં કેમ ના રાખે? કેન્દ્રમાં રાખવું જ જોઈએ. કેન્દ્રમાં કલા સંસ્કૃતિ પણ હોવી જોઈએ, કેન્દ્રમાં ડિજિટલાઇઝેશન પણ હોવું જોઈએ, કેન્દ્રમાં આપણા જંગલો પણ હોવા જોઈએ, કેન્દ્રમાં આપણા પ્રાણીઓ પણ હોવા જોઈએ, કેન્દ્રમાં આપણું પર્યાવરણ પણ હોવું જોઈએ, કેન્દ્રમાં અટલ બ્રિજ પણ હોવો જોઈએ, કેન્દ્રમાં વિકાસ પણ હોવો જોઈએ, કેન્દ્રમાં જે આપણા 4 ધામ છે એ પણ હોવા જોઈએ અને કેન્દ્રમાં જે કંઈ નવો વિકાસ છે એ કેન્દ્ર શિક્ષણના કેન્દ્રમાં હોવો જોઈએ. અશોકભાઈ, આપનો શું મત છે? શિક્ષણમાં કેટલો બદલાવ આવશે આ નિર્ણયને લઈને? આપનો શું મત છે? અને એ જે બદલાવ આવશે એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ભાવિ કારકિર્દી અને એના જે જીવન જીવવાનું છે જીવનશૈલીમાં કેટલું ઉપયોગી થશે? તમે પોતે જ સમજી શકો છો અને તમે પોતાના વિચારો પણ રજૂ કરતા વાત કરી છે કે શિક્ષણ એટલે ઉદ્યોગ ઓરિએન્ટેડ, રોજગાર ઓરિએન્ટેડ, વિકાસ ઓરિએન્ટેડ. શિક્ષણના માધ્યમથી નાના બાળક જ્યારે નાગરિક બનતો હોય અને જ્યારે જીવનમાં પ્રવેશ કરતો હોય ત્યારે એ સારો ઉદ્યોગપતિ હોય કે સારો પછી બીજી રીતે કમાવનારા વ્યક્તિ હોય, વિકાસને સમજીને કયા ક્ષેત્રમાં એગ્રીકલ્ચર હોય કે ઇન્ડસ્ટ્રી હોય એમાં વિકાસ કરી શકે. એ જે પરિસ્થિતિ હોય, જેમ અમેરિકાની વાત થઈ, બ્રિટનની વાત થઈ, અમેરિકા અને બ્રિટનમાં જે કેમ્બ્રિજ હોય કે હાર્ટફર્ડ હોય એ બધી યુનિવર્સિટીઓની અંદર શીખવાડવામાં આવે છે. તો એની અંદર અવકાશ જ્ઞાનથી માંડીને અને ભૂતકાળનું જ્ઞાનથી માંડીને અને વર્તમાનમાં આપણે શું કરી શકીએ છીએ એ શીખવાડવામાં આવે છે. તો એનાથી નવા વૈજ્ઞાનિકો ઊભા થાય છે. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તમે વાત સાચી કરી પ્રફુલભાઈ, કે કોઈ દેશના ખાડે લઈ જવું હોય તો એના શિક્ષણને તમે ખતમ કરી નાખો. હકીકતમાં અત્યારે શિક્ષણનું સાંપ્રદાયિકકરણ, કમ્યુનલાઇઝેશન ઓફ એજ્યુકેશન એ દિશા તરફ કેન્દ્ર સરકાર આગળ વધે છે મને એવું લાગે છે. કારણ કે જે વાત કરી રહ્યા છે એમાં આને ખતમ કરી નાખો ને આમને લઈ આવો ને આ ખરાબ છે ને આ સારું છે, આ પ્રકારના મતભેદો, હેટ, નફરત અને સાથે સાથે પ્રેમ, આ બંને વસ્તુ શિક્ષણમાં તમે નાખશો
તો એનું અસર આખા દેશમાં પડશે. તેમને જે યોગ્ય કાઢવાનું છે કાઢો, પણ કોઈ ખરાબ હતી એટલે કાઢીએ છીએ. છેલ્લા 75 વર્ષથી આ શિક્ષણ વિભાગે જ આ દેશમાં આઈપીએસ અધિકારીઓ ઊભા કર્યા છે, આઈએસ અધિકારીઓ ઊભા કર્યા છે. આપણે નિર્મલા સીતારમણ જૈન યુનિવર્સિટીમાંથી ત્યાં પહોંચ્યા છે. કેટલાક લોકો મંત્રીઓ બન્યા છે, રાષ્ટ્રપતિ બન્યા છે. દેશ આગળ વધ્યું છે. કોણ કહે છે દેશ આગળ નથી વધ્યું? શિક્ષણના આ શિક્ષણની તો બુનિયાદ એ જ હતી જે હતી. પણ અત્યારે જે રીતે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ભેગા થઈને સમગ્ર સમાજને એનું વિભાજન કરવાનું કામ, એને સાંપ્રદાયિક કરવાનું કામ. કારણ મને યાદ છે કે 1968માં 1968ની અંદર જનસંઘનું પટનામાં એક અધિવેશન થયું હતું. એ અધિવેશનની અંદર શિક્ષણનું સાંપ્રદાયિકરણ કઈ રીતે કરાય એની બહુ બુનિયાદી રીતે ચર્ચા થઈ હતી. એટલે આ બાબતમાં પરિવર્તન જરૂરી છે, પરિવર્તન હોવો જોઈએ, પણ કયો હોવો જોઈએ? જેમ પ્રફુલભાઈ વાત કરી કે રોજગાર મળે, ઉદ્યોગ આગળ વધે, કૃષિ ક્ષેત્રમાં આ તમે 4 ધામની યાત્રા અને પછી આની અંદર આ બધી આ વસ્તુ ધાર્મિક શિક્ષણ તમે અલગથી રાખો, ધાર્મિક શિક્ષણ અલગ, પણ વિકાસના શિક્ષણની અંદર આ વસ્તુ મને અફસોસ થાય છે કે આપણા અમુક મિત્રો અને ખાસ કરીને મેં સાંભળ્યા શિક્ષણવિદને જેનો ઉલ્લેખ કર્યો એ પણ વિરોધાભાસી વાત અહીંયા રજૂ કરી છે કે પ્રેમથી ને મોહબ્બતથી સરકારને આ કરું છું ને. શિક્ષણમાં તમે દરમિયાનગીરી કરશો તો ભારતની કબર ખોદશો. આ જે રીતે અત્યારે શિક્ષણ અશ્વિનભાઈને આપણે સાંભળીએ. અશ્વિનભાઈને છેલ્લી વાત કરીને એટલે પરિવર્તન આવકાર્ય છે જી, પણ એ પરિવર્તનના કારણે દેશનો વિકાસ થવો જોઈએ, રોજગાર વધવું જોઈએ, ઉદ્યોગ વધવું જોઈએ, કૃષિ વધવી જોઈએ. અશ્વિનભાઈ જી, શું માનવું છે આપનું? શું એ પરિવર્તન ખાસ તો શક્ય છે, બદલાવ? જી, પરિવર્તન ને બદલાવ સમય પ્રમાણે થવું જ જોઈએ, પરંતુ જે રીતે ભાજપ સંઘ અને સાથે લોકોને જોડીને શિક્ષણની અંદર રાજનીતિ લાવવી એ મારો વિષય નથી. પરંતુ છતાં પણ આજે જે રીતે ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે કે ભાઈ જૂનું ભૂલીને નવું લાવીએ, પણ જૂનું ભૂલવું શા માટે પડે? જૂનું ભૂલવા માટેનું આપણી પાસે એવું તો શું છે કે આપણે જૂનું ભૂલીએ, અથવા તો જૂની શું ભૂલો કરી છે? જૂની ભૂલોમાંથી જ આપણને શીખવા મળે છે. અને એટલે જ વ્યવસાયલક્ષી અને ભારતને ધ્યાનમાં રાખીને, ભારતના કલ્ચરને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ, નહીં કે કોઈ બીજાને ધ્યાનમાં રાખીને. મુગલોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થા હતી એટલે જ આપણે આજે ગુલામીના કાળમાં પહોંચ્યા છીએ. અને આ ગુલામી કાળ એટલે જ આપણે સહન કરવો પડ્યો છે કે ગુલામી કાળને કારણે જ આપણે અત્યારે આટલા વર્ષની ગુલામી પછી, અને એ ગુલામી તો હતી, એના પછીની ગુલામી જે અંગ્રેજોની આવી, એ અંગ્રેજોની ગુલામી કરતાં પણ 75 વર્ષની ગુલામી બહુ અઘરી હતી. કે જે આપણને શિક્ષણ વ્યવસ્થાના નામે આપણને જે આપણી ઉપર થોપવામાં આવ્યું હતું, કે જે આપણી ઓરિજિનલ શિક્ષણ વ્યવસ્થા ન હોવા છતાંય આપણને ખાલી ક્લાર્ક બનાવવા માટે, આપણને ખાલી માનસિક ગુલામ બનાવવા માટે, એ શિક્ષણ વ્યવસ્થાની એના માટે થઈને આ જે શિક્ષણ વ્યવસ્થા લાવી રહ્યા છીએ, એ શિક્ષણ વ્યવસ્થા નિસંદેહ આવનારા ભારત માટે ઉત્તમ નાગરિકનું ઘડતર કરી શકે એવી શિક્ષણ વ્યવસ્થાનો આ પાયો થઈ રહ્યો છે. તો આમાં કોઈ પક્ષ કે કોઈ વિરોધ કે કોઈ એ કરવાની જરૂર ન લાગે. મને એવું લાગે છે કે આ વિરોધ જે થઈ રહ્યો છે એ વિરોધ કરવાને માટે આ વિરોધ ન હોવો જોઈએ. તમે રાજકારણ ફક્ત ને ફક્ત રાજકારણ લાવવું ન જોઈએ. રાજકારણ અમે લાવ્યા જ નથી. તમે લાવ્યા એટલે મને કેવું પડે? રાજકારણ તમે લાવ્યા. પેલા તો વિશ્લેષકને કોઈ રાજનીતિ સાથે જોડવાનો મારે જોઈએ. કોઈ રાજનીતિ સાથે મતલબ જ નથી. કરતા હોય. આ તમને મોગલો સાથે પ્રેમ છે ભાઈ અશોકભાઈ, તો હવે રાખો તમે. અમને વાંધો નથી. તમને ચારધામ યાત્રા સાથે વાંધો છે, તમને અટલ બ્રિજ સાથે વાંધો છે. અરે વાંધો તમને છે. નહીં, તમે જે રીતે સાંપ્રદાયિક કુંભમેળા સાથે વાંધો છે, વિભાજન મોગલો સાથે કરીને પ્રેમ છે, ચાલુ રાખો ને. પણ હિન્દુ મુસ્લિમ કરીને તમે વોટ લઈ રહ્યા છો. આમાં ક્યાં હિન્દુ મુસ્લિમ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હિન્દુ સારું કંઈક થાય છે. શું છે એ આપણે જોઈ રહ્યા છીએ. છો વાંધો શાનો થઈ શકે? તમને ઔરંગઝેબ સાથે પ્રેમ છે. અશોકભાઈ, સાંભળી લઈએ આપણે. ઔરંગઝેબ દાઢી આજે તમે નાખી છે. આજે ઔરંગઝેબ તમે લાગો છો. શૈલેષભાઈને સાંભળી લઈએ આપણે. હું આપને સમય આપું. જે હું આપને સમય આપું આપણી છું. નાલંદા યુનિવર્સિટી શૈલેષભાઈ. તોડીને ગયો છે. તમારું 2 મિનિટમાં પૂરું કરો, પછી 2 મિનિટ શૈલેષભાઈ. શૈલેષભાઈને આપી દો. નહીં, મારું એટલું જ કહેવું છે કે- અશોકભાઈ શૈલેષભાઈ બોલો. શૈલેષભાઈ, અચ્છા બોલો. કાંઈ વાંધો નહીં. જે કાંઈ ફેરફારો થયા છે એ સમયને આધીન થાય. અશોકભાઈ, તમારી સરકાર હવે નથી. 50 અરે વર્ષ અમારી સુધી તમે સરકારના કારણે તમે ચલાવી. મુખ્ય એટલે પ્રધાનમંત્રી જ્યારે બન્યા છો. ચલાવી હતી ત્યારે અમારી જે કાંઈ સરકારની ચાલ્યું સ્કૂલોમાં તમે એ ભણ્યા ચાલવા છો. દીધું છે. અમારી સરકારના કોલેજોમાં તમે ભણ્યા છો. આમ અમારી સરકારે આઈપીએસ તમે ઓફિસર ઊભા કર્યા. વિશ્લેષકની વચ્ચે અમારી બોલ્યા છો, સરકારે તો આઈએસ પણ અમે ઓફિસર વચ્ચે ઊભા બોલ્યા કર્યા. છીએ. તમારી વચ્ચે અમારી અમે નથી સરકારના બોલ્યા. કારણે ભારત ઊભું પણ છે. સાંભળો, તમને આ દેશ ક્યાં ઊભો છે પેટમાં ને, દુખે છે અમારી અશોકભાઈ? સરકારના કારણે
તમારે સમજી લેવું પડે. અશોકભાઈ, સરકાર વહી ગઈ તમારી. અરે આવશે, તમને સાહેબ, તમારી તમે જવાની છે, તમે તમારી જોઈ જવાની લ્યો છો, છે. આજે આવશે. JNU નો વિષય આપણે લઈએ છીએ. આજે JNU ની અંદર શું પરિસ્થિતિ છે આપને ખ્યાલ છે? મોગલો વાળી વાત આવી ને એટલે 29 માં તમે 100 લઈને અશોકભાઈ બતાવો સાંભળી ને. લઈએ આપણે. શૈલેષભાઈ, હું આપને આપું સમય, હું આપને આપું છું સમય. બેરોજગારીની વાત જવાહરલાલ- મોંઘવારીની વાત કરો. JNU આવી ગયું, હવે ડિજિટલાઇઝેશન આવી ગયું, લોકોએ ઓનલાઈન આવી ગયું. કાયદો વ્યવસ્થાની વાત કરો. શૈલેષભાઈ, એમને અશોકભાઈને સાંભળી લઈએ પહેલા. અશોકભાઈ, JNU ની અંદર આજે શું ચાલી રહ્યું અશોકભાઈને છે સાંભળી આપને લઈએ ખ્યાલ પહેલા. છે? અશોકભાઈ તમે શું કહેવા માંગો છો? અશોકભાઈ મને બોલવા જ નથી દેતો, હું એને કેમ બોલવા દઉં? અશોકભાઈને આપણે સાંભળી હું લઈએ એટલું જ પહેલા. કહેવા માંગુ બોલવા જ છું નથી દેતા અશોકભાઈ. કે તમે કાયદા વ્યવસ્થાની તો વાત કરો, અશોકભાઈ, તમે રોજગારની વાત કરો, તો તમે એ તો મોંઘવારીની કર્યું છે, વાત એ કરો. માટે તો આ કરીએ એ ક્યાં છીએ. તમે કરો છો? એ કરતા જ નથી તમે. આ પર્યટકો મારા અહીંયા 28 કોના પાપે? કોની ભૂલ હતી? મને કહો, જવાબ આપો. કોના આ તો પાપે? વિશેષ સાહેબ, આ સરકારની આતંકવાદીઓ આતંકવાદી પ્રવૃત્તિ કરે અરે સાહેબ, આતંકવાદીઓ ધર્મ આપણે મુદ્દો ભટકી રહ્યા છે. અશોકભાઈ, અશોકભાઈ, ધર્મ પૂછીને આતંકવાદીઓ મારે છે. અશોકભાઈ, આપણે મુદ્દો ભટકી રહ્યા છે. આતંકવાદીઓ મારે છે. અશોકભાઈ, શૈલેષભાઈ, આ બંનેને અટકાવું છું. આ બંનેને અટકાવવા માંગુ છું. વ્યવસ્થા ભંગ થઈ ગઈ છે. રોજગાર નથી, લોકો ભૂખા મરી રહ્યા છે, રોટી નથી લોકો પાસે. અશોકભાઈ, આપને અટકાવવા માંગુ છું. અશ્વિનભાઈ, આપનું શું માનવું છે? એક પ્રશ્ન એડ ઓન કરવા માંગુ પહેલી છું. વસ્તુ તો એ NCERT ના જે ડિરેક્ટર હતા, તેમનું જે નિવેદન ગયા વર્ષે ટીકા કરી હતી, તેમણે એવું જણાવ્યું હતું કે આ પ્રકારનું જો શિક્ષણ આપવામાં આવશે તો નકારાત્મક નાગરિક વિદ્યાર્થીઓ બની શકે. તે મુદ્દા ઉપર પ્રકાશ પાડશું. તેના ઉપર શું માનવું છે આપનું? આ વિષયને લઈને નકારાત્મક કોઈ સોચ આવી શકે એવી કોઈ કન્ડિશન જ ન, એવી કોઈ વ્યવસ્થા જ નથી. કારણ કે આની અંદર ફક્ત ને ફક્ત જે આપણો ઓરિજિનલ ભારતનો સાચો ઇતિહાસ જે છે એ શિક્ષણમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવવાનો છે. બીજી વસ્તુ એ છે કે શિક્ષણની અંદર આપણને વ્યવસાયલક્ષી શિક્ષણ ભણાવવામાં આવવાનું છે. બેટી બચાવો બેટી પઢાવો એ કઈ કોઈ વિવાદાસ્પદ શિક્ષણ છે? બેટી બચાવો બેટી પઢાવો, પર્યાવરણને લઈને કામ કરવું. આજે પર્યાવરણના કઈ પરિસ્થિતિમાં આપણે પર્યાવરણમાં પહોંચ્યા છીએ? જો આવનારા સમયમાં આપણી આ છેલ્લી પેઢી છે કે જો પર્યાવરણ બચાવવા માટે થઈને આવનારા સમયના વિદ્યાર્થીઓને કે આવનારા નાગરિકોને આપણે પર્યાવરણને કેમ બચાવવું જોઈએ, પાણી કેમ બચાવવું જોઈએ, એની જો આપણે શિક્ષણ વ્યવસ્થામાં જો કોર્સમાં નહીં દાખલ કરીએ તો આવનારા સમયમાં સાહેબ પર્યાવરણ નહીં બચે તો આપણે ક્યાં બચશું? પછી કેવી રીતે બચીશું આપણે? પર્યાવરણ નહીં બચે તો, બેટી નહીં બચે તો ક્યાંથી સમાજ બચશે? દીકરી જ નહીં હોય તો સમાજ ક્યાંથી વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા ક્યાં ખોરવાઈ જશે? આજે એ શિક્ષણ પદ્ધતિમાં લાવે છે તો એમાં કેમ કોઈકને વાંધો છે? કેમ આ રીતે વાંધાની ચર્ચા થઈ રહી છે? આવી ચર્ચાઓ. અને બીજું કે શિક્ષણ પદ્ધતિની જ્યારે ડિબેટ ચાલતી હોય તો એમાં આતંકવાદનો વિષય કેમ લાવવામાં આવે છે? આતંકવાદને લાવવાની જરૂર પડે. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? શિક્ષણનો એક બદલાવના મુદ્દાને લઈને જે વાત કરીએ ક્યાંક, અને જે વિદ્યાર્થી માણસ ઉપર અસર પડે, કે NCERTના ડિરેક્ટર હતા દિનેશ પ્રસાદ, તેમણે કહ્યું હતું કે નકારાત્મક નાગરિક બની શકે. ગયા વર્ષે આ ટીકા કરી હતી. આ ટીકા પણ કેટલી યોગ્ય? શું કહેશો? ખરેખર છે ને, શિક્ષણની અંદર જે કાંઈ ફેરફારો કરવામાં આવે ને એ તટસ્થ શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવે. કોઈ વિચારધારા કે એને કોઈ ભેલસેલ ના થવી જોઈએ અને એ વિદ્યાર્થીને વધુમાં વધુ ઉપયોગી થાય એ રીતનું હોવું જોઈએ. અને છેલ્લા 75 વર્ષની જે આપણે વાત કરીએ ને તો એ દરમિયાન સારામાં સારી IIT, IIM, PRL, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ઘણી સારી સંસ્થાઓ પણ આવી છે કે જેણે ઘણા યુવકોને એની ઉત્તમ કારકિર્દી ઘડી આપી છે. પરંતુ આપણે અત્યારે આપણું શિક્ષણ વધારે મજબૂત બનાવવાની એટલા માટે જરૂર છે કે આપણા યુવકો છે એ આપણું જે બુદ્ધિધન છે કે જે ભવિષ્યમાં આપણને કામ આવવાનું છે, એ બુદ્ધિધન છે એ વિદેશમાં ઢસડાઈ જાય છે. તમે જુઓ કે કેટલા બધા વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે તલપાપડ થાય છે અને પછી ત્યાં એજ્યુકેશન લીધા પછી ત્યાં જે સ્થિર થઈ જાય છે ત્યાં સ્થાયી થઈ જાય છે. એટલે આપણે એજ્યુકેશનનો ઢાંચો આપણે એ કક્ષાનો બનાવવો જોઈએ કે જે શરૂઆતના ગાળામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આપણે એવા ઇન્સ્ટિટ્યુશન ઊભા કરશું કે બહારના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવશે. આપણે એવા ઇન્સ્ટિટ્યુશન ઊભા કરવા જોઈએ કે બહારના વિદ્યાર્થીઓ અહીંયા, ભૂતકાળમાં જ્યારે તે ગુરુકુળ પ્રથાની જે વાત કરી
અશ્વિનભાઈએ, એ ગુરુકુળ પ્રથા વખતે આપણી જે તક્ષશિલાની હતી ત્યારે બહારના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા જ હતા, અને એ આપણે સાથે જે સંસ્કૃતની અંદર ઉત્તમ પ્રકારના જ્ઞાન લઈને ગયા છે ને, એમાંથી તો અદ્યતન શોધો થઈ છે. આજે રાવણ પુષ્પક વિમાનમાં ગયો તો એ માત્ર કોરી કલ્પના નથી, એના આધારે જ આ હેલિકોપ્ટરની શોધ થઈ છે, વિમાનની શોધ થઈ છે. અત્યારે મહાભારતના યુદ્ધની અંદર જે એક તીર છોડે ને અગ્નિ વર્ષા થતી હતી, એ પરમાણુ બોમ્બનો એક પાયો ત્યાં નખાયો હતો. એટલે આપણા જે શાસ્ત્રો છે, આપણી જે જૂની પદ્ધતિ છે, શિક્ષણ પદ્ધતિ, આપણી પાસે જ્ઞાનનો ભંડાર છે, પરંતુ આપણે એને શિક્ષણની અંદર યોગ્ય રીતે વિનિયોગ કરી શકીએ અને બાળકને એના સર્વગ્રાહી રીતે તૈયાર કરી શકીએ કે એને જીવનની અંદર એવું ભાથું આપીએ કે જેથી કરી એ જીવનની લડત પણ સારી રીતે લડી શકે અને પોતાનું જે કુટુંબની ભરણ પોષણ છે એ પોતા નાનકડો કે મોટો બિઝનેસ ઊભો કરી અને મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એ જ જરૂરી છે, નહીં કે કોઈ વિચારધારાને પ્રોત્સાહિત કરવા માટે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, અશ્વિનભાઈ જીવાણી, અશોકભાઈ પંજાબી અને શૈલેષભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકોનો બદલાવ છે કેટલો ઉપયોગી નીવડે છે, આ ચેન્જીસ અને શિક્ષણમાં પણ કેટલો બદલાવ આવે છે તે જોવું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.